નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર થોડા જ દિવસોમાં પડશે ગુજરાતમાં ધોધમાર વરસાદ, ખેડૂતોને ચેતવણી, ગુજરાતમાં નવો વાયરસ, રાજ્યના મુખ્યમંત્રી એક્શનમાં, વાહન ચાલકો માટે ખુશખબર, ખેડૂતોને 8,000 રૂપિયાનો હપ્તો ટૂંક સમયમાં મળી શકે છે સારા સમાચાર, રાશન કાર્ડ ધારકો માટે ખુશખબર, આધાર કાર્ડ ઉપર મળશે લોન, ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ થશે, મહિલાઓને 60,000 રૂપિયાની સહાય, ખેડૂતોના બાકી વીજ બિલ થશે માફ અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાતમાં 12 ઇંચથી પણ વધારે વરસાદની આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અતિ ભારે વરસાદને લઈને આગાહી કરી છે। તેઓએ જણાવ્યું કે 15 અને 16 જુલાઈના રોજ બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે અને સિસ્ટમ ગુજરાત સુધી આવી પહોંચે। 17 થી લઈને 24 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। ઘણા ભાગોમાં 12 ઇંચ વરસાદ ખાબકી શકે છે। સૌરાષ્ટ્રના મોટા ભાગમાં લો પ્રેશરના કારણે ભારેથી અતિભારે વરસાદની પણ શક્યતા જોવા મળી રહેલી છે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખુશખબર આવી છે। ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ થશે। ખેડૂતો માટે આવી છે ખુશખબર। સરકારે મિત્રો ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે જેમાં ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ થશે। આ સમાચારની વિસ્તારથી વાત કરીએ તો મિત્રો, વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ પાર્ટીએ ખેડૂતોને દેવું માફ કરવાનું વચન આપ્યું હતું। તેલંગાણામાં મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ શુક્રવારે રાજ્યના ખેડૂતો માટે 2 લાખ રૂપિયાની લોન માફીની જાહેરાત કરી છે। તેમણે કહ્યું કે મંત્રીમંડળે 2 લાખ રૂપિયા સુધીની કૃષિ લોનને માફ કરવાનો નિર્ણય કર્યો છે। ગત સરકારે પોતાના 10 વર્ષના શાસનમાં માત્ર 28,000 કરોડ રૂપિયાની કૃષિ લોન માફ કરી હતી, જ્યારે તેમણે કહ્યું કે સરકારે ખેડૂતોના કલ્યાણ માટે દેવું માફ કરવાનો નિર્ણય લીધો છે। ગત સરકારે 10 વર્ષ સુધી ખેડૂતોને કરેલા પોતાના વચન પૂરા નથી કર્યા। અમારી સરકાર રાજ્યમાં સત્તા ઉપર આવતા જ 8 મહિનાની અંદર ખેડૂતોના દેવા માફ કરવાના વચન પણ આપી દીધા છે અને ખેડૂતોનું છે તે 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ થશે। મિત્રો, આ સમાચાર છે તે તેલંગાણાની સરકારે જાહેરાત કરી છે કે ખેડૂતોનું છે તે 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ થશે। મિત્રો, મહત્વના સમાચારની અંદર વાત કરીએ તો રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે। ગુજરાતમાં બાગાયતી પાકના ખેડૂતોને આધુનિક કૃષિ પદ્ધતિઓનો લાભ મળે તે માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે છે તે માહિતી આપી છે। તે મુજબ ગુજરાતમાં અમરેલી, દાહોદ, બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લામાં આમ કુલ 4 બાગાયતી પાક માટે સેન્ટર બનશે। આ માટે રાજ્યની સરકારે 40 કરોડ રૂપિયા જેટલી રકમ ફાળવી દીધી છે। સાથે જણાવ્યું છે કે આ સેન્ટરને લીધે ફળ, શાકભાજી, મસાલા અને ફળોની વૈજ્ઞાનિક ખેતીને પ્રોત્સાહન મળશે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાતમાં ઘાતક વાયરસ। ગુજરાતના બનાસકાંઠાના ખેડબ્રહ્મા અને અરવલ્લી જિલ્લામાં એક નવો વાયરસ છે તે જોવા મળ્યો છે। આ વાયરસનું નામ ચાંદીપુરા છે અને હાલમાં તેના કારણે 4 બાળકોના મોત થયા છે, જ્યારે મિત્રો 2ની સારવાર ચાલી રહી છે। ચાંદીપુરા વાયરસથી પીડિત વ્યક્તિને તાવ આવે છે અને તેમના લક્ષણો લૂ અને મગજની બળતરા જેવા લક્ષણો છે। મિત્રો, આ રોગ છે તે મચ્છર જેવા જંતુઓ દ્વારા ફેલાય છે। હાલમાં મિત્રો તંત્ર એલર્ટ મોડમાં કામ કરી રહ્યું છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે 8,000 રૂપિયાનો હપ્તો। આગામી કેન્દ્રીય બજેટ 2024માં ખેડૂતો માટે મોટી રાહતની આશા જાગી છે। સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને મળતી વાર્ષિક સહાય રકમ છે તે 6,000 રૂપિયાથી વધારીને 8,000 રૂપિયા કરવા પર વિચાર કરી રહી છે। આ માટે બજેટમાં ફાળવણીના 30% વધારીને 80,000 કરોડ રૂપિયા કરવામાં આવી શકે છે। જૂનમાં યોજાયેલી પૂર્વ બજેટ બેઠકમાં ખેડૂત સંગઠનોએ નાણાપ્રધાન નિર્મલા સીતારમણ સમક્ષ આ માંગણી મૂકી છે। કિસાન યુનિયન બદ્રી નારાયણ ચૌધરીએ પણ જણાવ્યું કે સરકાર આ સહાય માટે રકમમાં વધારો કરવા પર વિનંતી કરવામાં આવી છે। સાથે મિત્રો, જો વાત કરીએ તો વર્ષ 2019માં શરૂ થયેલી આ યોજના હેઠળ અત્યાર સુધી દેશના કરોડો ખેડૂતોને 3 લાખ કરોડ રૂપિયાથી વધુ સહાય ચૂકવવામાં આવી છે। આ યોજના ખેડૂતોને આર્થિક સુરક્ષા પૂરી પાડવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે। સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી બજેટમાં ખેડૂતો, યુવાનો, મહિલાઓ અને ગ્રામીણ વિસ્તારના વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે। આ સંદર્ભમાં પીએમ કિસાન સન્માન નિધિમાં સંભવિત વધારો ખેડૂતો માટે મોટી રાહત સાબિત થઈ શકે છે। એટલે કે ખેડૂતોને હવે 8,000 રૂપિયા ટોટલ
વાર્ષિક સહાય મળવાપાત્ર રહેશે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને મોટી ચેતવણી। જો તમે પણ ખેડૂત છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ જરૂરી છે। સરકાર તરફથી ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે તેઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મેસેજથી સાવધાન રહે। જો ખેડૂત ભાઈઓએ તે ફાઇલને ડાઉનલોડ કરી લેશે તો તેઓ સ્કેમનો શિકાર થઈ શકે છે। સરકારે પીએમ કિસાન યોજનાના લાભ લેતા ખેડૂતોને ચેતવણી આપી છે। સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં પીએમ કિસાન યોજના સંબંધિત એપીકે ફાઇલ ડાઉનલોડ કરવા અને ઇન્સ્ટોલ કરવા માટે કહેવામાં આવ્યું છે। સરકારે ખેડૂતોને આવા પ્રકારના નકલી મેસેજથી સાવધાન રહેવાનું કહ્યું છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો મહિલાઓને મળશે 60,000 રૂપિયાની સહાય। ભારત સરકારે કૃષિ ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવા કૃષિ સખી યોજના શરૂ કરી છે। આ યોજના હેઠળ કૃષિ સખી તરીકે ઓળખાતી મહિલાઓને ખેડૂતો વિવિધ કૃષિ પ્રવૃત્તિ જેમ કે માટી પરીક્ષણ, બધી જ પ્રક્રિયાઓ, જૈવિક ખાતર ઉત્પાદન અને પાક સંરક્ષણમાં મદદ કરે છે। તેમની સેવાઓ માટે તેઓને 60,000થી લઈને 80,000 રૂપિયા સુધીની વાર્ષિક આવક મળશે। કૃષિ સખી બનવા માટે વ્યક્તિએ યોજના માટે અરજી કરવી પડશે અને 56 દિવસની તાલીમ લેવી પડશે। મિત્રો, ત્યારબાદ મહિલાઓને છે તે 60,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને મળશે આ લાભ। સીએમ ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરતા કહ્યું છે કે એનએફએસના રાશન કાર્ડ ધારકોને જેમને ગુજરાત સરકાર દ્વારા રેગ્યુલર અને મફત અનાજ મળે છે તેવા તમામ રાશન કાર્ડ ધારકોને પીએમજય યોજના હેઠળ આવરી લેવામાં આવશે। એટલે કે તેઓ તમામ રાશન કાર્ડ ધારકોને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે। ગુજરાતની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ ₹10 લાખ સુધીની સારવાર વિના મૂલ્યે આપવામાં આવશે। તો ગુજરાતના જે વ્યક્તિનું મફત અનાજ અને ગુજરાત સરકારનું અનાજ મળે છે તો તેવા દરેક વ્યક્તિને હવે આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે। તે ભૂપેન્દ્ર પટેલ સરકારે આ જાહેરાત કરતા જાહેર કરી છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો આધાર કાર્ડ ઉપર મળશે હવે લોન। પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે। અગાઉ તેમની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી। આ યોજના હેઠળ નાના વેપારીઓને છે તે લોન આપવામાં આવે છે। નાના મંત્રાલયે ટ્વીટ પર આ માહિતીની જાહેરાત કરી છે કે કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને કોઈ અન્ય નાગરિક કે જે કરિયાના, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા તમામ વ્યક્તિને આ યોજના હેઠળ લોન મળવાપાત્ર રહેશે। જો તમે આ યોજનામાં લાભ લેવા માંગતા હોય તો તમારે દસ્તાવેજો સાથે અરજી કરવાની રહેશે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો જનધન ખાતા પર 1,30,000 રૂપિયાનો વીમો મળશે। પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતા ધારકોને કુલ 1,30,000 રૂપિયા સુધીનો લાભ આપવામાં આવે છે। આમાં અકસ્માત વીમો પણ આપવામાં આવે છે। ખાતાધારને 30,000 રૂપિયા સામાન્ય વીમા સાથે 1 લાખ રૂપિયા અકસ્માતના વીમો આપવામાં આવે છે। આવી સ્થિતિમાં જો ખાતાધારકને અકસ્માત થાય તો તેમને 30,000 રૂપિયા આપવામાં આવે છે। જો આ અકસ્માતમાં ખાતાધારકનું મૃત્યુ થાય તો તેમને 1,30,000 રૂપિયા આપવામાં આવે છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને અપાશે સહાય। પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન વધુ એક નવી યોજના ગુજરાત સરકારે જારી કરી છે। શાકભાજી પાકોને પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની જાહેરાત અમલમાં મૂકવામાં આવી છે। ગુજરાત સરકાર પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને આપશે સહાય। પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને બિયારણ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન માટે ₹20,000 પ્રતિ હેક્ટર સહાય ચૂકવશે। શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજનામાં અંદાજપત્ર 1,000 લાખ રૂપિયાની જોગવાઈ કરાઈ છે। રાજ્યના દરેક નાગરિકોને પ્રાકૃતિક ખેત પદ્ધતિની ઉત્પાદકને પ્રોત્સાહન આપવાની યોજના માટે અમલમાં મૂકવામાં આવી છે અને તેમને છે તે સહાય મળવાપાત્ર રહેશે। તેમને 1 હેક્ટર દીઠ 20,000 રૂપિયાની સહાય મળશે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મહારાષ્ટ્રના ખેડૂતોનું બાકી વીજ બિલ માફ થશે। મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા તેમની સરકારે કહ્યું હતું કે દરેક વર્ગને આકર્ષવા પ્રયાસ કરી લીધો છે। સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે। મહારાષ્ટ્રમાં 44 લાખ ખેડૂતોના વીજ બિલના લેણા માફ કરવામાં આવશે। મહારાષ્ટ્રમાં ડેપ્યુટી સીએમ અજિત પવારે વિધાનસભા 2024-25ના બજેટ દરમિયાન આ અંગેની જાહેરાત કરી છે। આ સાથે કપાસ અને સોયાબીન ઉગાડતા ખેડૂતોને પ્રતિ હેક્ટર 5,000 રૂપિયાનું બોનસ આપવામાં આવશે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો વાહન ચાલકો માટે ખુશખબર આવી છે। દેશમાં અવારનવાર સરકાર પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવમાં વધારો કે ઘટાડો કરતા જોવા મળી રહ્યા છે। ત્યારે આજે રાજસ્થાનમાં રાજ્યમાં ફરી એકવાર રાજ્ય સરકાર દ્વારા ત્યાંના નાગરિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। ત્યાં રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ નાગરિકોને આજ રોજ ખાસ મોટી ભેટ આપી છે। મુખ્યમંત્રી ભજનલાલ સરકારે
ત્યાં નાગરિકોને સીએનજીના ભાવમાં રાહત આપી છે. સીએનજીના ગેસના ભાવ પ્રતિ લીટર 3.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને આ ઘટાડો છે તે 12 જુલાઈ 2024થી લાગુ પણ થઈ ગયો છે. મિત્રો આગલા સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને 3000 રૂપિયાની સહાય મળશે. યુરિયા ડીએપી ખાતરમાં મજબૂત વિકલ્પ એવા નેનો યુરિયા માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા AGR2 યોજનામાં તમામ ખેડૂતોને કુલ કિંમતના 50% લેખે પ્રતિ હેક્ટર દીઠ 750 રૂપિયાની મર્યાદામાં વધુમાં વધુ 4 હેક્ટર માટે 3000 રૂપિયા મર્યાદામાં નેનો ખાતર ખરીદવા માટે સહાય આપવામાં આવે છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો મિત્રો તબેલો બનાવવા માટે મળશે 12 લાખ રૂપિયાની સહાય. પશુપાલન વ્યવહાર એ ભારતના એક મહત્વપૂર્ણ ઉદ્યોગ છે. આ ઉદ્યોગને વધુ પ્રોત્સાહન આપવા માટે હવે સરકારની સાથે બેંકો પણ પશુપાલન લોન યોજના શરૂ કરી છે. આ લેખ દ્વારા અમે તમને તેમના વિશે વાત કરીશું તો તમે કેવી રીતે અરજી કરી શકો છો અને કઈ બેંક દ્વારા આ યોજના હેઠળ પશુપાલન માટે લોન આપે છે. જો તમે પણ મિત્રો આ યોજનામાં લાભ લેવા માંગતા હોય તો કૃપયા કરીને અમારા લેખને અંત સુધી જોજો અને આજનો વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો. સાથે મિત્રો જો વાત કરીએ તો તબેલો બનાવવા માટે ગુજરાત સરકાર લાવી છે એક નવી યોજના, જેમાં બેંકો પણ હવે ખેડૂતોને સહાય કરવા માંગે છે. ખેડૂતોને 12 લાખ રૂપિયા સુધીની તબેલો બનાવવા માટે સહાય મળશે. જેમાં મિત્રો ગુજરાત પશુપાલન યોજના 2024 અંતર્ગત ખેડૂતોને છે તે 12 લાખ રૂપિયા સુધીની લોન મળશે. તમે કઈ રીતે અરજી કરી શકો છો, કયા ડોક્યુમેન્ટ છે તેમના વિશે પણ મિત્રો આપણે વિસ્તૃત માહિતી મેળવશું આવતા વિડીયોને. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરી લઈએ તો સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો. આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 300 રૂપિયાનો વધારો થયો છે. તે સાથે નવો ભાવ 67,650 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 67,350 રૂપિયા હતો. જ્યારે મિત્રો 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 550 રૂપિયાનો વધારો થયો છે. તે સાથે નવો ભાવ 73,800 રૂપિયા થઈ ગયો છે, જ્યારે મિત્રો ગઈકાલે તેમનો ભાવ 73,250 રૂપિયા હતો. તેમજ આજે ચાંદીના ભાવમાં 1,000 રૂપિયાનો વધારો થયો છે. તે સાથે આજે ચાંદીનો ભાવ 96,500 રૂપિયા છે. તમે મિત્રો છે તે રોજે રોજના સોના ચાંદીના ભાવ જોવા માંગતા હોય તો તમે આજનો આ વિડીયો અને આગામી વિડીયોને પણ જોતા રહેજો. મિત્રો અત્યારે છે તે દરરોજ સોના અને ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળતી હોય છે. મિત્રો દરરોજ સોના અને ચાંદીના ભાવમાં વધારો ઘટાડો જોવા મળતો હોય છે. તે પ્રમાણે સોના ચાંદીના ભાવ તમે આજના વિડીયોમાં જોઈએ તે પ્રમાણે આજના ભાવ છે ચાંદીના ભાવ છે તે 96,500 રૂપિયા છે, જ્યારે સોનાના ભાવ 73,800 રૂપિયા થઈ ગયા છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ટ્રેક્ટર ખરીદવા માટે 45,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકારે ખેડૂતોને હિતને ધ્યાનમાં રાખીને વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ એક ખેડૂત પોર્ટલ પર ખેડૂત સબસિડી યોજના, જે ગુજરાત ટ્રેક્ટર સહાય યોજના અંતર્ગત જાણીતી યોજના છે, જે હેઠળ રાજ્યમાં 50,000થી વધુ ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા પર સબસિડી અપાશે. આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક કૃષિના તકનીકો અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે, જેનાથી ખેતીની કાર્યક્ષમતા વધશે અને ખેડૂતોની આવક પણ સુધરશે. આ યોજના હેઠળ ખેડૂતોને ટ્રેક્ટરની કિંમતના 40% અથવા તો 45,000 જે બેમાંથી જે ઓછું હોય તે મુજબ સબસિડી આપવામાં આવશે. ગુજરાતના તમામ વર્ગના ખેડૂતો આ યોજનામાં લાભ લઈ શકે છે. એટલે કે મિત્રો ગુજરાતના જે પણ ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવું હોય તો તેમને સરકાર દ્વારા આપવામાં આવશે 45,000 રૂપિયાની સહાય અથવા તો 40% સુધીની સબસિડી. જે બેમાંથી જે ઓછું હોય તે ખેડૂતોને મળવાપાત્ર રહેશે. મિત્રો ખેડૂતો માટે ખૂબ જ અત્યારે ઉપયોગી એવા આધુનિક કૃષિ તકનીકો માટે સરકાર દ્વારા ખેડૂતો માટે જાહેરાત કરવામાં આવી છે કે ખેડૂતો છે તે પોતાના પાકને સારી રીતે ઉગાડી શકે, સારી રીતે ખેતી કરી શકે. તે માટે ખેડૂતોને હવે ટ્રેક્ટર સહાય યોજના અંતર્ગત ખેડૂતોને ટ્રેક્ટર આપવામાં આવે છે અને સબસિડી પણ આપવામાં આવે છે. ગુજરાતના તમામ ખેડૂત મિત્રો છે તે ટ્રેક્ટર ખરીદી શકે છે અને સબસિડી પણ મેળવી શકે છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ટૂંક સમયમાં મળી શકે છે સારા સમાચાર. હાલમાં દેશમાં બટાકા, ડુંગળી અને ટામેટાના ભાવ આસમાને છે. રિલેટ માર્કેટમાં એક મહિનામાં બટેકાના ભાવ બમણા થયા છે. સાથે મિત્રો ટમેટાના ભાવ પણ અત્યારે હાલ ખૂબ જ પ્રમાણે ભાવ જોવા મળી રહ્યા છે. જ્યારે બટાકાના ભાવ 40થી 45 રૂપિયા, ડુંગળીના ભાવ 50થી 55 પ્રતિ કિલોએ પહોંચ્યા છે, તો ટમેટાની છૂટક કિંમત 75થી 80 રૂપિયા પ્રતિ કિલો ભાવ સુધી પહોંચ્યા છે. જોકે આવનારા સમયમાં મિત્રો છે તે અઠવાડિયા દરમિયાન તેમના ભાવ ઘટી શકે છે તેવી પણ આશા જોવા મળી છે. હવામાન પ્રતિકૂળ રહેશે તો ટમેટા, બટાકા અને ડુંગળીના ભાવ ટૂંક સમયમાં ઘટી શકે છે.
મિત્રો, આજના સૌથી મોટા ખેડૂત સમાચારની અંદર એક નજર કરીએ તો અમરેલી જિલ્લામાં માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક પણ વધારો થયો છે. માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ 30 રૂપિયા સુધી પહોંચ્યા છે. અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ તલ, સફેદ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું છે. અમરેલી યાર્ડમાં મોટી મગફળીના ભાવ 1201 રૂપિયા ભાવ મળ્યો છે. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ 900 રૂપિયા સુધી પહોંચ્યા છે. સાથે મિત્રો તેમના મહત્તમ ભાવ છે તે 1572 રૂપિયા સુધી ખેડૂતોને મળ્યા છે. આજે કપાસની 392 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. મિત્રો, દરરોજના ખેડૂત સમાચારમાં મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે હાલ માર્કેટ યાર્ડ પ્રમાણે પણ સમાચાર તમને અમારી ચેનલ થકી મળતા રહેશે.